મિત્રો, જય માતાજી. આજે એક એવા વિષય પર ચર્ચા કરીશું જે અતિ મહત્ત્વનો છે. 7 તારીખે ચંદ્રગ્રહણ છે. પ્રથમ શ્રાદ્ધ પણ છે. અને મજાની વાત તો એ છે કે શ્રાદ્ધ પતે ત્યારે 21 સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ પણ છે. સૂર્યચંદ્ર મનુષ્યના જીવનમાં અગત્યની વસ્તુ છે. સૂર્ય પિતા છે, ચંદ્રને માતા સાથે સરખાવે છે. જ્યારે પણ સમુદ્ર મંથન થયું ત્યારે બધા રત્નો બહાર આવ્યા. કામધેનુ ગાય છે, ઉચ્ચસ્રવાય ઘોડો છે. એવી રીતના અમૃત આવ્યું. અમૃત માટે સમુદ્ર મંથન કરનારા દેવને દાનવો વચ્ચે થોડુંક મનદુખ થયું. વિષ્ણુ ભગવાને આગેવાની લઈ, મોહિની રૂપ લઈ અને એ અમૃતનું વહેંચણી કરવાનું માથે લીધું. રાહુ જેને કહેવાય એ કળિયુગનો બાદશાહ છે. એને વિચાર્યું કે આ બધું વહેંચાતા બચશે કે નહીં, અને બચશે તો મારા ભાગે શું આવશે, એટલે એને થોડી ઉતાવળ આવી ગઈ. રાહુ ઉઠીને સૂર્યની ચંદ્રના વચ્ચે લાઈનમાં બેસી ગયો, ગ્રહોનું દેવોનું રૂપ લઈને. વિષ્ણુ ભગવાન મોહિની રૂપે અમૃત વહેંચતા આવ્યા. રાહુએ પણ અમૃત પીધું. આજુબાજુ એક બાજુ ચંદ્ર, બીજી બાજુ સૂર્ય બેઠા હતા. સૂર્ય અને ચંદ્રએ વિષ્ણુ ભગવાનને કીધું કે આ દેવ નથી, દાનવ છે. વિષ્ણુ ભગવાન તમે જાણો છો, એમનું નામ એક સુદર્શનધારી છે. સુદર્શન ચક્રથી વિષ્ણુ ભગવાને રાહુના શરીરના 2 પાર્ટ કર્યા. એમાં જે ઉપરનો પાર્ટ હતો ગળા સુધીનો, એ રાહુ કહેવાયો. તમે વિજ્ઞાનને, લોજિકને સાથે આ વસ્તુ વિચારો તો શરીરમાં જે ફેસ છે એમાં મગજ આવી ગયું, રાહુ બ્રેઇનવાળો છે. આંખો આવી ગઈ, જોઈ શકે છે. કાન આવી ગયા, સાંભળી શકે છે. મોઢું આવી ગયું, જીભ આવી ગઈ, બોલી શકે છે. હવે કેતુ પાસે એમાંનું કંઈ નથી. બાકીનું ડોકા વગરનું શરીર એટલે ધડ છે. એટલે રાહુ સાયન્સ સાથે એને મૂકીએ તો જેટલા રિસર્ચ છે, જેટલું છળકપટ છે, જેટલો લપલપાટ છે, તરવરાટ છે, જલ્દી મેળવવાની વૃત્તિ છે, પછી એના માટે રાહુ સામ દામ દંડ ભેદ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીને પોતે એ વસ્તુ પ્રાપ્ત કરે છે, જે રીતે એને અમૃત પ્રાપ્ત કર્યું. હવે આ રાહુનું ચંદ્ર પર આવરણ થવાથી, ઓવરલેપ થવાથી ગ્રહણ થશે, જે 7 સપ્ટેમ્બરે સ્ટાર્ટ થશે. 9:58થી રાતના 1:26 પૂરું થશે. હવે એ ગ્રહણ ચંદ્ર સાથે થાય છે. ચંદ્ર વિશે થોડું સમજી લઈએ. ચંદ્ર એટલે માણસનું મન છે. ચંદ્ર એટલે માતા છે. ચંદ્ર એટલે મકાન છે. ચંદ્ર એટલે જળ છે. કોઈ પણ ગ્રહણ 90 દિવસ પહેલાં શરૂઆત થતાં પહેલાંના અને 90 દિવસ સુધી પછી પત્યા પછી એની અસર પૃથ્વી પર રહેતી હોય છે. છેલ્લા કેટલાય દિવસથી વૈષ્ણોદેવી, ઉત્તરાખંડ એ બાજુ તમે પાણીનો પ્રકોપ જોઈ શકો છો. દર વર્ષ કરતાં આ વર્ષે નદીઓમાં પાણી વધુ થયું છે, વરસાદ વધુ પડ્યો છે. તો ચંદ્ર એટલે પાણી છે. બેઝિક વસ્તુ સમજાવું તો માતાના ગર્ભમાં જે ચીકણું પ્રવાહી હોય છે એ પણ ચંદ્ર છે. જ્યારે માતા બાળક ગર્ભમાં હોય અને એ પોતે ધાર્મિક વાંચન કરે, કેવા વિચારો રાખે છે, એનો આધાર બાળકના માનસ ઉપર પડતો હોય છે. ચંદ્રની સ્વરાશિ કર્ક છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં નીચનો થાય છે, વૃષભ રાશિમાં ઊંચનો છે.
હવે આ ચંદ્ર સાથે રાહુનો ઓવરલેપ થશે અને એ કુંભ રાશિમાં થશે. કુંભ રાશિ શનિની રાશિ છે. શનિ ચંદ્ર વિષયોગ બી કહેવાય છે. એટલે મિત્રો આ જે ગ્રહણ છે એ સારું તો નથી જ. એના નેગેટિવ પાસા ઘણા બધા નુકસાન કરે એવું છે. ચંદ્ર એટલે મન છે, તો કુંભ રાશિના માણસોના મન પર એની ખરાબ નેગેટિવ અસર પડે. જેનો ચંદ્ર ખાડાના સ્થાનોમાં કે નેગેટિવ એપ્રોચ આપે એવી જગ્યાએ પડ્યો છે, એ દરેકને આની અસર થવાની. હવે બીજું એક દાખલો આપું કે માણસનું મન બહુ અગત્યની વસ્તુ છે. કોઈ પહેલવાન હોય, તમે એની સાથે કોઈ લડવા આવે, તે 10 જણના આરામથી મચ્છરની માફક એ કરી શકે, હરાવી શકે. પણ માનો કે પોતે મનથી તૂટી ગયો અને એને સુસાઇડ કરી લીધું, તો ફિઝિકલી પાવર એનો હતો, પણ એ તૂટી ગયો શેનાથી? મનથી. એક કહેવત છે ગુજરાતીમાં, મન હોય તો માળવે જવાય. માણસનું મન મક્કમ હોય તો એ કોઈ બી અશક્ય કામ શક્ય કરી શકે છે. હવે આ ગ્રહણ વખતે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં શરૂ થાય છે. તે વખતનું નક્ષત્ર પૂર્વ ભાદ્રપદ છે, જે ગુરુનું નક્ષત્ર છે. એટલે બચાવની શક્યતાઓ રહી છે. ગુરુ પ્રોટેક્ટિવ છે, જીવનો કારક છે. પરંતુ પૃથ્વી પર જે બી ગ્રહોના કારણે ઉથલપાથલ થાય છે, એમાં સાયન્સ કે કોઈ કશું કરી શકતું નથી. કેમ કે ગ્રહ એની તાસીર બતાવે છે. તમે મરચું ચાસણીમાં બોળીને ખાઓ તો એની તાસીર પેટમાં તમને પાઇલ્સ છે, તજા ગરમી છે, આ બધા રિએક્શન આપવાની. કંઈક અંશે ગ્રહનું પણ એવું છે. તમે એનું ગમે તે કરો, એનો માર થોડો ઓછો થાય, પણ એની તાસીર તો બતાવે. હવે હું તમને કહી દઉં કે કર્ક રાશિ ચંદ્રની મેઇન રાશિ છે. તમે જુઓ કે સૂર્ય ચંદ્રને માત્ર ને માત્ર એક રાશિ ફાળવવામાં આવી છે. તો સૃષ્ટિમાં જે સૃષ્ટિનું ચક્ર છે, એમાં જે ઉત્પત્તિ થાય છે બાળકોની, એમાં 2 જ પરિબળો બેઝિક છે, એક માતા અને એક પિતા. તો ચંદ્રને માતા સાથે સરખાવ્યું છે, મન સાથે સરખાવ્યું છે, સૂર્યને પિતા સાથે. અને તમે આ વખતનું પરિસ્થિતિ જુઓ કે ઇન બિટવીન પહેલાં શ્રાદ્ધમાં ચંદ્રગ્રહણ છે, છેલ્લા શ્રાદ્ધમાં સૂર્યગ્રહણ છે. હવે વિચારો આ બધાની અસર કેવી હશે, ક્યાં વિપરીત પડશે, ક્યાં સારી પડશે. ચંદ્રને પૃથ્વી સાથે જે ગુરુત્વાકર્ષણ બળનું એ થાય છે, એના લીધે દરિયામાં ભરતી ઓટ આવે છે. કાલે જે ચંદ્રગ્રહણ થશે એ પૂનમ છે. પૂનમે દરિયાનું પાણી ભરતી આવે છે, બહાર આવે છે. અંદર કોઈ પંપ કે કોઈ એવી વ્યવસ્થા નથી કે પાણી બહાર ફેંકે, અંદર ફેંકે. આ બધો જ ખેલ ચંદ્રને પૃથ્વી વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ છે એના લીધે થાય છે. હવે બંને વચ્ચેનું અંતર ખાસું છે. તમે વિચારો કે એ વસ્તુ ગુરુત્વાકર્ષણ બળ માણસના મન પર કેવી અસર કરે. એટલે અત્યારે પાણીના લીધે વિનાશ થવાની શક્યતાઓ વધારે છે. આમે આ વર્ષે વરસાદનું જોર વધારે છે. નદીઓ બધી ફૂલ છે. પંજાબ છે, વૈષ્ણોદેવી છે, ઉત્તરાખંડ છે, એ બાજુ તો આ બધું નાનું મોટું ચાલે જ છે. પાછું આ વર્ષ મંગળનું છે. ન્યુમેરિકલ એસ્ટ્રોલોજી પ્રમાણે મંગળનો નંબર 9 છે. ત્યાર પછી 7 પછી બીજા દિવસે 8 ને 9 તારીખ આવે છે. 9મો મહિનો છે. 2025નું ટોટલ પણ 9 થાય છે. ત્રણેય નવડા ભેગા કરો તો 27, 2 + 7 એ પણ 9 થાય છે. તો મંગળનું પ્રભુત્વ આ મહિને જોડાયેલું છે. ઉત્તરાખંડમાં વૈષ્ણોદેવી બાજુ ભૂસ્ખલન, આ બધું મંગળનો પ્રભાવ બતાવે છે. મંગળ યુદ્ધનો કારક છે, સેનાપતિ છે. તો એ બી શક્યતાઓ નકારી શકાય એવી નથી. પરંતુ ચંદ્રનો જે ગુરુ છે, શિવજી છે, સૃષ્ટિમાં સૌથી કોઈ વિનાશકારક દેવ હોય, વિનાશનું યુનિટ એમને સોંપવામાં આવ્યું છે.
જેમ કે બ્રહ્મા જન્મ આપે છે, વિષ્ણુ ભરણપોષણ કરે છે, તો શિવ વિનાશના કારક છે. એમનું યુનિટ સ્મશાનમાં છે. સંસારનો છેડો સ્મશાન છે. શિવજીનું મૂળ સ્થાન સ્મશાનમાં છે. શિવજીનું એક નામ અઘોર પણ છે. અઘોરપંથીઓ બધા શિવજીની પૂજા કરતા હોય છે. માણસ સંસાર છોડી દે પછીનો બધો વહીવટ શિવજી પર આધારિત હોય છે. શિવજીના 3 નેત્રો છે. કપાળે એમના ચંદન એટલા માટે ઘસવામાં આવે છે, લગાવવામાં આવે છે કે ત્રીજું નેત્ર એમનું ઠંડુ રહે, ઠંડક રહે. જો ત્રીજું નેત્ર ખુલી ગયું તો સૃષ્ટિના અંતમાંથી દુનિયાની કોઈ વસ્તુ બચાવી ના શકે. એ જ રીતે આ ચંદ્રને કાબૂમાં કરવા, આ ગ્રહણમાંથી મુક્તિ મેળવવા, આ ગ્રહણ માટે તમને ઓછું નુકસાન થાય, એના માટે એક જ દેવ બાકી છે, એ છે શિવ. પોતે ચંદ્ર ધારણ કર્યો છે. શિવજીની ગ્રહણ દરમિયાન ઉપાસના કરો. શિવ મહિમના સ્તોત્ર કશું ના ફાવે તો ઓમ નમઃ શિવાયના જાપ કરો. એવું કહેવાય છે કે કોઈ બી સિદ્ધિ માટે ગ્રહણનો સમય અતિ ઉત્તમ છે. એમાં 1 માળા કરો, 1000 માળાનું પુણ્ય મળે છે. 1000 માળા કરી હોય એટલી અસર થાય છે. તો મિત્રો, આ સમય બી એવો છે કે આપણે એનો લાભ લઈ શકીએ. આપણને નડતું હોય કે ના નડતું હોય, ગ્રહણનો લાભ શું લેવાના લઈએ. આમે ગ્રહણમાં કંઈ બહાર ફરાતું નથી, ખવાતું નથી, ક્યાં અડાતું નથી, મંદિરો પણ બંધ રહે છે. તો આપણે સારું આસન લઈ, ઊનનું કામડા લઈ, કશું ના ફાવે ઓમ નમઃ શિવાય કરો. શિવ મહિમના સ્તોત્ર ફાવતું હોય વધારે સારું. શિવની ભક્તિ કરો. આ ગ્રહણ કર્ક રાશિને વધુ નુકસાન કરશે. કેમ કે એમનો પોતાની જ રાશિનો સ્વામી ચંદ્ર છે. ચંદ્ર 2.5 દિવસ એક રાશિમાં રહે છે. એ પ્રમાણે એ 30 દિવસમાં સંપૂર્ણ રાશિચક્ર પૂરું કરે છે. જ્યારે સૂર્ય 12 મહિનામાં 12 રાશિની સફર પૂરી કરે છે. એટલે એક્ઝેક્ટ 14 જાન્યુઆરી 15 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં આવી જાય છે, જેને આપણે મકર સંક્રાંતિ કે ઉત્તરાયણ કહીએ છીએ. હવે સોમ એટલે ચંદ્ર. ચંદ્રનું બીજું નામ સોમ છે. તો આપણા જે વાર છે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ, આ બધા નામ ગ્રહ પર ડિપેન્ડ છે. તો ચંદ્રનો સોમવાર, મંગળનો મંગળવાર, બુધનો બુધવાર, સૂર્યનો રવિવાર, એ પ્રમાણે ક્રમ ચાલતો આવે છે. ગ્રહણ છે રવિવારે. તમે પૂર્વ તૈયારી સાથે બેસી જજો. ઘરમાં ખાવા પીવાની વસ્તુઓ એ બધા પર ડાબ કે તુલસીપત્ર મૂકી દેજો. બીજું કોઈ આમાં કાર્ય થઈ શકે એમ છે નહીં. બહાર ફરવા જતા હોય તો આ મહિનો ટાળજો, કેમ કે આ ગ્રહણો અસામાન્ય છે, સામાન્ય નથી. ચંદ્રગ્રહણ આ વર્ષનું છેલ્લું ગ્રહણ છે. ચંદ્ર એટલે મન છે. તો તમારા મનની શાંતિ માટે, તમારા માતાની બીમારી હોય, કંઈ પણ હોય, એના માટે તમે આટલું કરી શકો છો. કરેલું મિત્રો ક્યાં જતું નથી. અને આપણે કોઈ બીજી જગ્યાએ ટાઈમ વેસ્ટ નથી કરતા. આપણે આપણા માટે, આપણા કુટુંબ માટે આ વસ્તુ કરીએ. એમાં કોઈ મોટો ખર્ચો નથી. તો મિત્રો, હું એટલું કહીશ કે આ ગ્રહણનો પૂરો ફાયદો ઉઠાવો. તમારાથી બનતું કરો. કંઈ લાંબો ખર્ચો છે નહીં. આ સિવાય મારી ચેનલ તમને ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.